અરવલ્લી જિલ્લાના મેઘરજ નગરમાં લાંબા સમય બાદ મુશળધાર અને ધોધમાર વરસાદ થતા પાકની જીવંત દાન મળ્યું હતું. મેઘરજમાં 1 કલાકમાં 3.5 ઇંચ જેટલો વરસાદ પડતા મેઘરજના પંચાલ રોડ, આંબાવાડી, મદની સોસાયટી મોડર્ન વિસ્તાર સહિત નીચાણવાળા વિસ્તારોમાં અને નગરની દુકાનોમાં પાણી ભરાતા દુકાનદારોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. પ્લાન એસ્ટિમેટ મુજબ દબાણકારોએ માર્જિનમાં પણ દબાણ કરી દેતો અને પાછલા રોડ ઉપર નવો રસ્તો ઊંચો કરી દેવાતા પાણીનો નિકાલ ન થતા મદની સોસાયટીના મકાનોમાં પાણી ઘૂસ્યા હતા. તંત્રની બેદરકારીના કારણે પાણીનો નિકાલ ન થતા ઠેર ઠેર પાણી ભરાયા હોવાનો નગરજનો આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે આવો પાણી ભરવાનો પ્રશ્ન બીજી વાર ન સર્જાય તે માટે ગામ પંચાયત દ્વારા દબાણકારોને નોટિસ પાઠવી દબાણો ખુલ્લા કરવાની નગરજનોમાં માંગ ઉઠી છે. મેઘરજમાં સતત પડેલા વરસાદને લઈ ડુંગર પરનું પાણી પંચાલ રોડ પર ફરી વળતા પંચાલ રોડ પર આવેલા રોલા, પંચાલ સહિતના ગામો સંપર્ક વિહોણા થયા હતા. મેઘરજ સહિત રેલ્લાવાડા, તુંબલિયા, રામગઢી, રાજપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની ધમાકાદેરા એન્ટ્રી જોવા મળી હતી. મુરસી ગામે વીજળી પડતા એક ગાયનું મોત પણ નીપજ્યું હોવાની વિગત પ્રાપ્ત થઈ હતી. નિવેદન રજૂઆત કરું છું આપને. વારંવાર ગ્રામ પંચાયત જવાથી પણ આનો નિકાલ આવતો નથી. અમારે રોજની સમસ્યા છે, વારંવાર આવી સમસ્યા છે. પાણી બહુ ભરાય છે અને પાણીનો નિકાલ જ નથી. અને આ રોડના ઉપર રોડ બનાવવામાં આવ્યો છે એટલે પાણી બહુ આવી ગયું છે આજની તારીખની અંદર. ઢીચણ સુધી પાણી છે અત્યારે હાલમાં પણ. આવી સમસ્યા છે. અમારે ક્યાં જવું, ક્યાં નવર શું કરવું? આખા સોસાયટી અંદર પાણી ભરાઈ ગયું સાહેબ. મધ્ય સોસાયટી મધ્ય સોસાયટીનો રહી અમારી સોસાયટીની અંદર પંચાયતનો કોઈ સભ્ય હાજર રહ્યો નથી. વોર્ડનો ફોન કરે, અમે વારંવાર સરપંચને કર્યા, મામલતદારને કરીએ, ટીડીઓને કરીએ, કોઈ હજી સુધી આવ્યું નથી. અહીંયા મામલતદાર બી આવીને જતા રહ્યા. સરપંચને 10 વાર કોલ કરવા છતાં બી કોઈ એક્શન લેતું નથી. અહીંયા હવે સોસાયટીના રહીશો થાકી ગયા છે એ લોકોથી કે ઘરોમાં પાણી ભરાઈ ગયું છે, રસોડામાં પાણી ભરાઈ ગયું છે. પંચાયત આ ફેલ છે. મારું કેવું એટલું જ છે કે પછી અમે કરીએ શું? અમે પછી નકર સોસાયટી છોડી નીકળી જઈએ અહીંયાથી. રોડના ઉપર રોડ બનાવી દીધા, એના લીધે વધારે પાણી ઘૂસી ગયું છે અંદર. એનું કોઈ સાંભળતું નથી અમારું.